વાલિયા તાલુકામાં 10 જુલાઈના રોજ કોઢ અને દોડવાડા ગામના વચ્ચે નાળામાં દરી, ચાદર અને બ્લેન્કેટમાં લપેટેલી અજાણી મહિલાની લાશ મળી આવી હતી. મહિલા ગળું કાપી હત્યા કરેલી હાલતમાં મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી હતી. ભરૂચ એસપી વયુરો ચાવડાના માર્ગદર્શન હેઠળ વાલિયા પોલીસ અને વિવિધ ટીમો બનાવાઈ તપાસ શરૂ કરવામાં આવી હતી. ઘટના સ્થળેથી મળેલા સાક્ષ્યો અને વોટ્સએપ દ્વારા શેર કરાયેલા ફોટા પરથી મૃતકની ઓળખ અંકલેશ્વર જીઆઈડીસી ખાતે રહેલી રુચિ શ્રીવાસ્તવ તરીકે કરવામાં આવી. તપાસમાં જાણવા મળ્યું કે તેના પતિ રાજેન્દ્ર શ્રીવાસ્તવે ઘરકંકાસના કારણે આવેશમાં આવી પત્નીની કરતાર વડે ગળેવાર કરીને હત્યા કરી હતી. ત્યારબાદ તેણે મૃતદેહને ચાદર અને દરીમાં લપેટી કાર દ્વારા કોઢ ગામની નાળામાં ફેંકી દીધો હતો. આરોપી રાજેન્દ્ર શ્રીવાસ્તવને પોલીસે પકડ્યો છે અને હત્યામાં ઉપયોગમાં લેવાયેલ હથિયાર તથા વાહન કબજે કરવાની તજવીજ ચાલી રહી છે. સાથે જ હત્યાના ઊંડાણપૂર્વકના કારણો જાણવા અને અન્ય કોઈ સંડોવાયેલ હોય તો તેની તપાસ માટે રિમાન્ડની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. आरोपी की ये दूसरी शादी थी और ये जो आरोपी है राजेंद्र और इसकी जो वाइफ थी मृतका रुचि, ये एक मैट्रिमोनियल साइट पे मिले थे और उसके पश्चात इन्होंने शादी की थी. शादी को लगभग 5 वर्ष के आसपास हुआ है और इनके लगभग 4 साल का एक छोटा बेटा है.